કોમર્શિયલ પેપર એટલે શું? તો કે ભાઈ કોઈ ખાનગી કંપનીને રૂપિયાની જરૂર હોય, કોઈ ખાનગી કંપનીને રૂપિયાની જરૂર હોય ત્યારે કોમર્શિયલ પેપર બહાર પાડશે. અને આ સિવાય જો આરબીઆઈ કોઈ નાણાકીય સંસ્થાને મંજૂરી આપે તો એ પણ કોમર્શિયલ પેપર બહાર પાડી શકશે. જેમ કે આરબીઆઈ અત્યારે કોને મંજૂરી આપેલી છે? ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે નાબાર્ડ છે, એક્ઝિમ છે, નેશનલ હાઉસિંગ બેંક છે, એ બધાને. એટલે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને જો 1 વર્ષથી 3 વર્ષ માટે રૂપિયાની જરૂર હશે તો એ શું બહાર પાડશે? તો એ બહાર પાડશે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. પણ ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને નાણાંની જરૂર 7 દિવસથી 1 વર્ષ સુધીના સમયગાળા માટે હશે તો એ શું બહાર પાડશે? કોમર્શિયલ પેપર. ઓકે, કોમર્શિયલ પેપર કોણ બહાર પાડી શકે? ખાનગી કંપનીને રૂપિયાની જરૂર હોય તો, અને આરબીઆઈ કોઈ નાણાકીય સંસ્થાને મંજૂરી આપે છે તો. કોમર્શિયલ પેપરની આપણે બીજી વાત કરીએ તો કે ભાઈ ઓછામાં ઓછા 5 લાખનું કોમર્શિયલ પેપર બહાર પાડી શકાય. ઓછામાં ઓછું 5 લાખ અને 5 લાખના ગુણકમાં આ બહાર પાડી શકાય છે. આ કોમર્શિયલ પેપર પણ કેવા છે? તો કે ભાઈ ટ્રેડેબલ છે, એઝ ઇટ ઇઝ નેગોશિયેબલ છે, મતલબ કે તમે ખરીદ્યા હોય ને બીજાને તમારે આપવા હોય તો આપી શકો. બીજું આ પણ કેવા છે? તો કે ભાઈ અનસિક્યોર્ડ છે. અને હજુ એક મુદ્દો યાદ રાખીશું કે માની લો કે કોઈ ખાનગી કંપનીને રૂપિયાની જરૂર છે તો મન ફાવે એમ કોમર્શિયલ પેપર બહાર ન પાડી શકાય. તો શું કરવું પડશે? તો કે ભાઈ એને પોતાની કંપનીનું ક્રેડિટ રેટિંગ કરાવવું પડશે કે ભાઈ કંપની ઉપર દેવું કેટલું છે, કંપનીનું રિવેન્યુ કેટલું છે, કંપનીનો ચોખ્ખો નફો કેટલો છે, કંપનીમાં રોજગાર, કંપની જે છે કેટલા કર્મચારીને રોજગાર આપે છે, કંપનીની જે છે હપ્તા ભરે છે ટાઈમસર કે નથી ભરતી, આ બધા જ ક્રાઇટેરિયાને આધારે એનું જે ક્રેડિટ રેટિંગ નક્કી થશે. અને એ ક્રેડિટ રેટિંગને આધારે જો એનું ક્રેડિટ રેટિંગ સારું હશે તો આરબીઆઈ એને મંજૂરી આપશે કોમર્શિયલ પેપર જે છે બહાર પાડવાની. બાકી તો આવા કેટલાય આવે ને જતા રહે લોકોનું કરીને, હે ને, ફ્રોડ કરીને. તો એટલા માટે કોમર્શિયલ પેપર કોણ બહાર પાડી શકે? તો કે ભાઈ સારી ક્રેડિટ રેટિંગ ધરાવતી કંપની હોય ને આરબીઆઈ મંજૂરી આપી શકે. બધી, જો તમને એવો શબ્દ લખ્યો કે બધી ખાનગી કંપની પાડી શકે બહાર, ના, અહીંયા શબ્દ ચોખ્ખો લખ્યો છે કે સારી ક્રેડિટ રેટિંગ ધરાવતી કંપની જ, બધી નહીં. ક્લિયર થાય છે તમને? જીપીએસસી વિધાનમાં આ રીતે હેરાન કરશે. અને વિધાનમાં લખ્યું હોય કે ભાઈ કોમર્શિયલ પેપરના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો, હે, સારી ક્રેડિટ રેટિંગ ધરાવતી કંપની હોય એ જ બહાર પાડી શકે. આ તમને જે છે જીપીએસસી સ્ટેટમેન્ટમાં હલવાઈ શકે, ધ્યાન રાખજો. ઓકે, બીજો એક મુદ્દો હજુ આમાં પણ પેલો મુદ્દો યાદ રાખવાનો કે કોમર્શિયલ પેપરના અગેન્સ્ટ પણ લોન મળી શકે નહીં. ખાસ ધ્યાન રાખવું ભાઈ, આના અગેન્સ્ટમાં લોન મળી શકે નહીં.